નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 2 કુલસ્ય આચારઃ એટલે કે કુળની પરંપરા। ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું। વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે ગદ્ય ખંડોનો માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં આપણે અનુવાદ કરવાનો છે। પ્રત્યેકના 4 માર્ક્સ છે। જો પેલું છે એક ચાતક શિશુ અહીંયાથી લઈને પાતુમો ઈચ્છામી। ચાલો અનુવાદ લખો। એક ચાતકનું બચ્ચું હતું તે એક દિવસ તરસથી પીડાતું માતાની પાસે જાય છે અને કહે છે, માતા મને તરસ લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું। હવે બીજાનો જવાબ લખો। ખેડૂત વૃદ્ધ અને મરણ પથારી હતું, તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતા આજે રસ્તામાં મને ધનનો થેલો મળ્યો, તેને જોઈને આનંદ થયો, તેનાથી મારી આ ગરીબાઈ નષ્ટ થશે એવું વિચારી ધનનો થેલો લેવા માટે મેં હાથ લંબાવ્યો। હવે ત્રીજાનો જવાબ લખો। ચાતકનું બચ્ચું બધું સાંભળે છે, તે વિચારે છે, અરે મરણને આસન્ન વૃદ્ધને અને તેના પુત્રને પોતાના કુળની પરંપરાને પાળવા માટે કેટલી શ્રદ્ધા છે। હું તો કુળની પરંપરાને પાળતો નથી, અમે વરસાદનું પાણી જ પીએ છીએ, તે અમારા કુળની પરંપરા છે, તેને હું છોડવા માટે તૈયાર થયો છું, આ અયોગ્ય છે। ચાલો હવે પ્રશ્ન નંબર 2 છે ગદ્ય ખંડો છે, અનુવાદ દોષ દૂર કરીને સુધારીને આપણે ફરીથી લખવાના છે। જો તમે લખી શકો છો ક્યાં ક્યાં સુધારેલું છે, પેન્સિલથી લખેલું દેખાય છે, જ્યાં લીટી છે અહીંયા આપણે નીચે લખીએ। જવાબ, ખેડૂત ઘરડો અને મરણ પથારીએ હતો, તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતા આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી, તેને જોતા ખુશી થઈ, તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા મેં હાથ ફેલાવ્યો, પણ ત્યારે જ મને આપનો આ ઉપદેશ યાદ આવ્યો કે બીજાના ધનનો સ્વીકાર કરો એ આપણા કુળની પરંપરા નથી, આથી મેં તો પૈસાની થેલી ત્યાં જ ત્યાગ કર્યો। ચાલો હવે બીજો જવાબ છે આપણે લખીશું સુધારીને। ચાતકનું બચ્ચું કહે છે, માં મને તરસ લાગી છે, અત્યારે આકાશમાં હું વાદળા જોતું નથી, ક્યારે વાદળા વરસશે અને ક્યારે હું વાદળનું પાણી પી શકીશ હું જાણતો નથી, આથી તરસથી પીડાયેલું હું તળાવનું પાણી પીવા જાઉં છું। હવે આપણે ત્રીજાનો જવાબ લખીશું। લખો। ચાતકનું બચ્ચું બધું સાંભળે છે, તે વિચારે છે, વાહ મરણ પથારીએ પડેલ વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા, હું તો કુળની પરંપરા જાળવતો નથી, અમે વાદળાનું પાણી જ પીએ છીએ, એ અમારા કુળની પરંપરા છે, તે હું ત્યજવા તૈયાર છું, આ અયોગ્ય છે। ચાલો હવે આપણે લખીશું સંસ્કૃત જે વિકલ્પ આપ્યા છે એના જવાબ। ચાતક શિશુ કિમ પાતુમનો અહર્તિ, તો એમાં લખો તડાગ જલમ। બીજું, કા ચાતક શિશુ બોધયતી, તો એમાં લખો એ જનની। ત્રીજું, કૃષક કીદૃશ આસિત, તો એમાં લખો વૃદ્ધ। ચોથું, ચાતક શિશુ કસ્ય પ્રતીક્ષામ કર્તુમ અહર્તિ, તો એમાં લખો મેઘસ્ય। પાંચમું, કૃષક પુત્રેન માર્ગે કિમ પ્રાપ્તમ, તો એમાં લખો ધનશ્યુત। અને છઠ્ઠું, જનન્યા કથનમ અશ્રુત્વા ચાતક શિશુ કુત્ર ગંતુમ નિર્ગચ્છતિ, તેમાં લખો તડાગમ। સાતમું લખો મેઘજલ પાનેન કશ્ય તૃષ્ટા નષ્ટા, તો લખો એમાં ચાતક શિશુ। ચાલો હવે પ્રશ્નના જવાબ 2 માર્ક્સના છે। લખો કુલાચાર એટલે શું, તેમાં લખો કુલાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે રીતિ। રઘુકુળની પરંપરા હતી, એક વચની હતું, પિતા દશરથના કૈકેયીને આપેલા 2 વચનની પૂર્તિ કરવા શ્રીરામે રાજત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો। હવે બીજું છે ચાતક શિશુએ તડાગ જળ શા માટે ન પીધું, તો લખો માતાનું કહેવું માન્યા વિના તરસથી પીડાયેલું ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે તે તળાવ જવાની નીકળે છે, રસ્તામાં થાકેલું ખેડૂતના ઘરની બહાર રોકાય છે, ત્યારે પિતા પુત્રની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે, હું તો કુળની પરંપરા જાળવતો નથી, અમે વાદળાનું પાણી જ પીએ છીએ, એ અમારા કુળની પરંપરા છે, તેથી પાણી ન પીવું જોઈએ। ચાલો હવે ત્રીજું, માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે, શા માટે, તો લખો ચાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તરસ શાંત ન કરવા કહે છે। આ પોતાના બચ્ચાને કહે છે કે વાદળનું સીધું વરસાદ રૂપે પડેલું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા છે, આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ। ચાલો હવે છે નીચે આપેલો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં આપણે જવાબ લખવાનો છે, એ પણ 1 માર્ક્સનું છે। તો લખો તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ, તો લખો તૃષા પીડિત શિશુ જનન્યા સમીપમ ગચ્છતિ। બીજું, ચાતકઃ કસ્ય જલમ પિબંતિ, તો લખો ચાતકઃ મેઘસ્ય જલમ પિબંતિ। ત્રીજું, ચાતક શિશુ કસ્ય જલમ પાતુમ ઇચ્છતિ, તો લખો ચાતક શિશુ તડાગસ્ય જલમ પાતુમ ઇચ્છતિ।
જો વિદ્યાર્થી મિત્રો જે આ જવાબ છે પ્રશ્ન નંબર 4 નો બીજાનો અધૂરો જવાબ છે તમને અહીંયા લખાવું છું કે જે હું ત્યજવા તૈયાર થયું છું આ અયોગ્ય છે. સારા આશ્રયવાળા લોકો પોતાના કુળની પરંપરા જાળવે છે, આથી હું પણ મારા કુળની રક્ષા કરીશ. આમ નિર્ધન ખેડૂત પિતા પુત્ર પાસેથી પ્રેરણા પામેલી ચાતક શિશુએ તળાગ જળ ન પીજો. આ જવાબ અધૂરો છે જે પ્રશ્ન નંબર 2 નો છે, જે તમે લખી શકો છો. હવે છે વિભાગ ડી. વિભાગ ડી માં જો વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દ તત્તાભ્યામ વિકલામ ચિત્વા લખિત જોઈને આપણે લખવાના છે. કૃષક તો કે કૃષિ બલ, તડાગ તો કે સરહ દ્રઢ, વૃષ્ટિ તો કે પર્જન્ય અથવા વર્ષા, તૃષા તો કે પીપાસા. ચલો હવે વિરોધી શબ્દ લખવાના છે. આચાર તો કે અનાચાર, વૃષ્ટિ તો કે અનાવૃષ્ટિ અથવા દુર્ભિક્ષ, મહતી તો કે ભદ્રી લધ્વી, શ્રુત્વા તો કે અશ્રુત્વા, સમ્યક તો કે અસમ્યક. હવે પુલ્લિંગ શબ્દ શોધીને લખવાના છે. એમાં લખો પેલો શ્યુત, પછી પુત્ર, પછી પશુ, પછી બાલહ અને પછી ચાતક. હવે સ્ત્રીલિંગ શબ્દ શોધીને તમે લખી શકો છો. અંબા, જનની, શ્રદ્ધા, વૃષ્ટિ અને પ્રતીક્ષા. હવે છે નપુંસકલિંગ શોધો. લખો પેલામાં જલમ, પછી ગ્રહણમ, પછી વૃત્તાંતમ અને પછી પાનમ. ચલો હવે સંબંધ જે પ્રકાર છે કૃદંત પ્રકારે આપણે લખવાના છે. જો તસ્યા સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષામ કરોસી, તો લોકો એમાં આવશે કૃત્વા એટલે કે સંબંધક ભૂત કૃદંત એનો જવાબ. બીજું લખો તળાંગમ ગંતુમ નિર્ગચ્છતિ, તો એમાં લખો હેત વર્થ કુદંતમ. પછી ત્રીજામાં વિચિંત્ય, તો એમાં લખો સંબંધક ભૂત કૃદંતમ. ચોથામાં પાતુમ, તો એમાં લખો હેત વર્થ કૃદંતમ. પાંચમામાં અશ્રુત્વા, તો એમાં લખો સંબંધક ભૂત કૃદંતમ. છઠ્ઠું જાતઃ, તો લખો કર્મણી ભૂત કૃદંતમ. ચાલો હવે છે સમાસના પ્રકાર આપણે લખવાના છે. પેલામાં મેઘજલમ, તો એમાં લખો ષષ્ઠી તત્પુરુષ. તાત પુત્રયો, તો એમાં લખો ઇતરેતર દ્વંદ્વ. ત્રીજું ચાતક શિશુ, તો એમાં લખો ષષ્ઠી તત્પુરુષ. મરણાસન, તો એમાં લખો દ્વિતીયા તત્પુરુષ. અનુચિતમ, તો એમાં લખો નગહ તત્પુરુષ. ચાલો હવે છે એક વચનના રૂપ આપણે લખવાના છે. બાલહ, પછી જલ, જલમ, જનની અને ચાતક શિશુ. હવે છે એક વચનના રૂપ પણ આપણે ષષ્ઠી એક વચનના રૂપ અમે લખવાના છે. લખો મેઘસ્ય, વૃદ્ધસ્ય, તુષાયાહ અને આવશે શિશોહ. અને પછીનો 10મો પ્રશ્ન છે, એમાં વર્તમાન કાળના અન્ય પુરુષ એક વચનના રૂપ શોધીને લખવાના છે. તો પેલામાં લખો વ્રજતી, પછી પીબતી, પછી કથયતી, પછી અર્હતી અને પછી ગચ્છતી. 11મો પ્રશ્ન લખો સામાન્ય ભવિષ્યકાળના અને અન્ય પુરુષ એક વચનના રૂપો શોધીને લખવાના છે. તો વર્ષયતી, વશ્યતી અને બીજું ચિંતયસ્તી. ચાલો હવે છે સંધિ વિચ્છેદ કરવાનું છે આપણે. પીડિતો તો પીડિત પ્લસ અહમ. પક્ષિણ સ્વેહ, તો પક્ષિણ પ્લસ ચહ પ્લસ ઇવ. અનુચિતમસ્તિ, તો અનુચિતમ પ્લસ અસ્તિ. તત્રૈવ, તત્ર પ્લસ એવ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિભાગ ઈ ચાલુ કરીશું. વિભાગ ઈમાં જો શું છે, રેખાંકિત શબ્દ સુધારીને ગદ્યખંડ આપણે ફરીથી લખવાનું છે. 1 માર્ક્સનું છે. ચલો લખો જ્યાં જ્યાં લીટી કરીએ છીએ પ્રશ્નની અંદર અહીંયા આપણે સુધારો કરીને લખીશું. આંબ તૃષામાં પીડયતી, અહમ જલમ પાતુમ ઈચ્છામી, સંપ્રતિ મેઘજલમ ન મિલતી. હવે લખો બીજામાં इवं चिंत्य सह मातर प्रत्यागच्छति सर्व वृत्तांत च कथयति, माति संतोषम अनुभवति शिशव च आशीर्वादम ददान्ति. चलो विद्यार्थी मित्रों આજના વિડિયો લેક્ચરમાં એટલે જો તમને આ વિડિયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો.